એને અત્યારે ખવડાવશું પછી મોટો થઈને છે ને મારે આ તો વિમાન મોકલજે સ્પેશિયલ હું મોકલે વિમાન ખાલી ગાડીની તાપ પેલા કયો વિમાન નહીં હાલે આપણે સુરતમાં ટ્રાફિક ખાવું હશે તો કે વિમાન બીજી કઈ ફરમાઈશ એટલે આમાં હું રેકોર્ડ થઈ છે ને પછી તમારે વાંધો ન આવે કેવું હોય તો હું આ મોસ્ટ ગુડ મોર્નિંગ, કેમ છે તમને બધાને? એકદમ મજામાં જશો. અને તમને લોકોને કહેવા માંગુ છું કે સવારના વાગી ગયા છે ઓલરેડી 8 વાગવામાં હજી 15 મિનિટની વાર છે. અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે સવારની શરૂઆત જો આ કચરું નાખીને હજી આવી છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો આજે શું બનાવ્યું છે મારા માટે? ભાખરી કેસરવાળું દૂધ ને કેસર વાળું દૂધ અને ભાખરી, ચેવડો. ભાઈ અહીંયા જમાવટ છે અત્યારે સવારમાં. બસ નાસ્તો કરીને નીકળું છું હમણાં જ તે ઓફિસ તરફ નીકળું છું અત્યારે, કેમ કે હમણાં ટાઈમ લાસ્ટ ડે ચાલે એટલે તમને લોકોને ખબર જ હશે ટાઈમ વધારે છે. કાલથી હવે રેગ્યુલર ટાઈમ થઈ જશે અહીંથી. તો હું તમને કાલે જ મળું. ત્યાં સુધી એન્જોય કરો, રહેશું ને ઘરમાં શું ચાલી રહ્યું છે, પંચાયત શું કરે છે. અને મજા આવે છે હમણાંથી કે આ લોકોની પંચાયત સાંભળવાની મને પણ મજા આવે. પ્રિયાંશ તો જો સવારમાં છે ને 7 વાગે ઉઠી ગયો. આજે હું જેવો રૂમની બહાર નીકળ્યો ને એટલે આમ ચાલતો આમ આટા મારતો હતો ધાબા ઉપર જ. તો ભાઈ અવાજ આવ્યો નહીં તો ચાલો ભાઈ 7 વાગે જાગી ગયા આજે. એટલે આજે હા, પ્રિયાંશ ને આમે મારી કરતા જાજુ કામ હોય એને મમ્મી. હા, તો મમ્મી તમે એક અહીંયા પહેલા તો દૂધ લઈને આવી જ ગયા છો. તો એક સુવિચાર છે ને મસ્ત મજાનો આપો. ચાલો અહીંયા આવો. હવે દૂધની વાત આવી છે ને તો દૂધ ઉપરથી જ કહી દો કે દૂધ છે ને એની અંદર સાકર ભળી જાય ને એટલે દૂધની ગુણવત્તા ફરી જાય છે, કારણ કે એની અંદર મીઠાશ આવી જાય છે. વાહ, સરસ મમ્મી, સરસ. એમ જીવનમાં પણ મીઠાશ હોવી જોઈએ. દૂધમાં સાકર ભળે એમ જીવનમાં પણ આપણે કંઈક એવા અનુભવો મેળવવા જોઈએ કે જેનાથી આપણે જીવનમાં પણ મીઠાશ આવી જાય. તો ભાખરી ખાઈ લો અને તમને મળું. ટ્યુશનથી આવી ગયા છે અને પાણીપુરી વાળી આ સાંજે પાછો આપણે 2 ટાઈમ જ જમવાનું. ભાવે ને પાણીપુરી? ભાવે છે. અને આને ફાટી ગઈ છે અને લોશન લગાવી દેજો, ફૂલ શિયાળો આવી ગયો છે. આમ ખવાય અને આના હાથમાં રખાય. આ બધા આ કઈ સ્ટાઇલ છે ખબર ખાવાની? પૂરી આમાં હાથ રાખવાનું મેં ઘણા જોઈશ. હમણાં મનો કેમ રહે મોઢામાં જાતી ન હોય ને એટલે આંગળીએથી ટેપો દે એવું છે. મેં ઘણા જોઈશ. જો પૂરી થાય ને તો આમ મોઢે આંગળીઓ રાખે, બહાર ન વી પૂરી બહાર વી આવે એમ તું આંગળીઓ હાથ નો રાખ તો મોઢે ખાતો એક પૂરી. બસ હવે આંગળી ખાઈ જતી નહીં. તને ભાવે પૂરી? અમારે અહીંયા ને પૂરી ન ભાવે ને એ બોલી ન શકતો. શ્વાસ લેવાય છે કાસે ઓલ નાના નાક ના મમ્મી જેમ. તો શું કેવું છે તો બેન, પૂરી તમને ભાવે? ફેવરિટ લેડીઝોની ફેવરિટ હોય પાણીપુરી. લ્યો એમાં હમણાં કહેતી ને કે એટલી કશે એમ. અરે એટલે આ એક ખાઈ દો પછી હું આ બધી ખાઈ. હા, પછી બધી ખાઈ જાય, તું એક ખાઈ જાય પછી બધી પૂરી ખાઈ જાય. અને આ ટોપરું ખમણી હવે આ ખા. ટોપરું ખમણી એનું શું બનાવવાનું? ચાલો કોમેન્ટ કરો. તો તમે હમણાં કંઈક કહેતા હતા ને લાડવા બનાવવા. લાડવા સિક્રેટ રેસિપી એટલે એમાં પાછી સિક્રેટ રેસીપી આવી છે. તારે શું ખાવું છે મનુ? શિયાળો હાની ભાવે તો અડદિયો ભાવે, લે કાજુ કતરી. કાજુ કતરી, કાંદા નથી. સુકી પૂરી. મને બપોરનો 1 વાગી ગયો છે ને સેતુબેન ને ત્યાં સવાર નાસ્તો નથી કર્યો ને ત્યાં કડકડતી ભૂખ લાગી ગઈ છે. હાસીને લાગી છે કે નથી લાગી? બહુ લાગી છે. બધાને મડપડતી લાગી ગઈ છે. જો આયા પ્રિયાંશે 2 રોટલી ખાઈ લીધી છે. એને બહુ ભૂખ લાગી એટલે થોડો ખીજાઈ ગયો. તો ભૂખ લાગે ને એટલે ગમે વ્યક્તિ ખીજાય. બા તમને ભૂખ લાગી? લાગે ખરી પણ ખીજાવાનું એમ કહો કરો. અવકાશ કરો એમાં હું જેને કહેતા નથી આવડતું ને એટલે તો મારે જ કોને કેવું કયો છો તમે? मारे तो हमें ना बनाना होता है, हम किसी को बोल कैसे बोले। वाह भाभी वाह, तुम्हारू तो हिंदी
અચ્છા ભૂખ લાગી છે ને તો બધું ભૂલાઈ ગયું હોય એવું લાગે છે થોડું. તો બોલો છો ને તો લથડાતા બોલો. અહીં હું જીભે હવે સાથ નથી આપતી. જીભ નથી આપતી ને સાથ. તો બધું બની ગયું છે. હવે તમે રોટલી બનાવતી હું ફટાફટ કપડા ગરમ થઈ ગયા છે સ્પ્રે સાટીને લેતા હું. સ્પ્રે સાટીને લેતી આવી. કપડા ગરમ હોય ને તો ઠંડા જ કરવા પડે. તો હાલ હું લેતા આવું. બીજું કઈ લાવવું છે? કાંઈ નથી લાવવાનું બીજું. ફુદીનો મીઠો લીંબુ ના, કાંઈ લાવવું છે કાંઈ નથી આપડા લાવવું. ધાબા ઉપરથી? ના ના કાંઈ લાવવાનું જ નથી. કાંઈ નથી લાવવાનું. હારું હાલો તો કાંઈ નહીં. અને પછી જમી લઈ. ભૂખ તો મને બહુ લાગી છે. ભાખરી ખાઈને બેઠી છો પણ મેં અડધી જ ભાખરી ખાધી. તો અડધી ભાખરી કેટલી કહેવાય? કાંઈ ન કહેવાય. અડધી ભાખરી શું થાય? અડધી ભાખરી યું પચી જાય. કાલો આ લાગે પતલો પાપડ પણ છે ને, પતલો પાપડ છે ને મારે ખાય કેટલું પણ ક્યાં જાય છે કોણ જાણે. કઈ દસ પૂછતી નથી મને તો. ખાય ખજામણા દેહ લજામણા. સાચી વાત છે. મને તો એ કહેવત યાદ રહી ગઈ કારણ કે મમ્મી જેટલી વખત બોલે હા એટલે મને યાદ રહી ગઈ. કાંઈ ને હાલો ફટાફટ જમી લેવી. ભૂખ તો લાગી જ છે બધા. પપ્પા હમણાં આવી જ જશે. અને સેતુબેન ભજન રાબડું વધ્યું ને પુડલું અમે જવા તો ન જ દેવી બાકી ગુજરાતી એટલે ગુજરાતી. તો પુડલું તો કરવું જ પડે ને. પુડલું કરીને ભજીયા કરીને પછી વળતે દી પુડલું ન કર્યું તો આવશે ને. સાંજે ખાધું એ પાછું બોલતે દી બપોર ન ખાવી તો ગુજરાતી ન કહેવાય. હમણાં પાણીપુરી ખાઈ લીધી છોકરાએ. આ મારું હાળું બહુ મોટું થાય. કાંઈ નહીં ખાઈ જાવ. આપણે આજ તો પપ્પાની વાટ નથી જોવાની અને ભૂખ લાગી ગઈ છે ને તો બેહી જ ગયા છે. બધુંય ગરમ છે. મમ્મી પપ્પાની વાટ નથી જોવી મારે? આવતા જશે. તમારે નથી જોઈ? કોઈ નથી જોઈ? એમાં હું કેવું હું આટલું કર દો. હાલ કવડો અવાજ કરતો નહીં હો, નકર આવશે મીનો. દાળ ભાત શાક રોટલી ને કાંદા ને કાકડી ને છાશ ને હવે ડીશ આપો નકર હાથમાં લઈને ખાવામાં મને ભૂખ જ એટલી લાગી છે. તો હવે ખાઈ લઈ. મને બહુ ભૂખ લાગી છે. તો હાલો એમ ના થાય. હાલો તો પ્રિયાંશ ખીસાઈ જાય. કાપ્યું હું બા નું કહેવાય બાહુબલી કહેવાય. બાહુ કહેવાય. હું બાહુ તો આ પણ એક પછી એક લઈને બેસે ને એમાં એમ કે એમાં ડાયટિંગ છે. તમારે ડાયટિંગ હતી ને? ડાયટિંગમાં ફ્રૂટ આવે. ફ્રૂટ આવે? ફ્રૂટ તો આવે કે મરી જાવું ડાયટિંગ તું જો. આપે તો સાંજે હું બનાવવાનું છો? મટર પનીર મલાઈ કે પનીર મટર મલાઈ? મેથી મલાઈ કે મેથી બટર મલાઈ? અવાજ કરતો મોટું ચાલુ રાખશે ને તો નહીં નીકળે અવાજ. મોટું ખાલી પડશે ને તો જ નીકળશે. તો તમે સાંજે હું વિચારશે ઈ કહી દો હાલો. તો અત્યારે તડકો નાખી દઉં લીલા લસણ. તને ઊંઘ આવી? નીની આવી? તમને આવી? હું તો વેક્સ સ્પેશિયલ કરતો છે ફોરમનું છે. સરસ. તો બેન જલ્દી પગો. ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું છે. મારે જાવ જ નથી કે મમ્મી તમે હમણાં કહેતા હતા ને ભાભીને કાલે આપણે પિયુન વાળ કપાઈ આવી. પાછો યાદ આવ્યો શનિવાર છે. હા આ શનિવાર છે એટલે આપણે દરરોજ એક બાનું જઈએ. હવે કાલ પછી રવિવાર હશે. કાલ બહુ ટ્રાફિક હશે એટલે પાછું કાલ તો કેવું છે કાલ ભાઈને જાય ને તો ભાઈ નહીં મેળ આવે કઈ. ઓલી વખતે ભાઈ નહોતો કપાય આવ્યું. તો અહીંયા તારે કેવું ચાલે છે સ્કૂલે? સારું. આજે મેં ક્વેશ્ચન પૂછવાના છે. પછી તું એક ક્વેશ્ચન પૂછીશ પછી જવાબ કાલે મળશે. કાલે મળશે. તો આજ કોમેન્ટ કરશે ને આપણા દર્શકો તો મસ્તીના ક્વેશ્ચન પૂછ્યા. एक ऐसी चीज है जो पानी पीते ही मर जाती है. हाल वो मत माछली नो હોય. ऐसा जीव है जो पानी पी के मर जाता है. एक ऐसा जीव है जो पानी पी के मर जाता है. તમને આવડતો લાગે છે આનો આન્સર? પણ મને તો તમે સસ્પેન્સ ખોલી નાખતા ને હોય અયાંશનું છે કા? અને એ દર્શકો અમારે જે ઓલું કેવું કહેવાય જા તાર મમ્મી કહી દે છે પણ ઈ નથી. ઈશે ને એક ઇન્સેક્ટ માંથી છે. એવું છે? કાંઈ નહીં. સારું હાલ તું બોલી જામાં આપણું સસ્પેન્સ ન ખોલાઈને બધાનો આન્સર આવડી જાય.
માણસને જ ઓલો હાર્ટ એટેક આવે ને પાણી પાઈ કેમ મરી જાય એમ છે. કેમ તો ઈ આન્સર નથી. ઈ નથી આન્સર. ઇન્સેક્ટમાંથી છે. ઈ હા ઇન્સેક્ટ માંથી છે. હા હું તને અત્યારે ખવડાવું છું પછી મોટો થઈને છે ને મારી હાટુ વિમાન મોકલજે સ્પેશિયલ હું મોકલે વિમાન. ખાલી ગાડીની તાપ પેલા કયો વિમાન નહીં હાલે આપણે સુરતમાં ટ્રાફિક આવું હશે તો કે વિમાન ક્યાંક હોય ને તો એમ કહેતો ને કે મોટા મમ્મી તમારા હાથે વહી આવો વિમાન સ્પેશિયલ મોકલજે મારી હાટુ. બીજી કઈ ફરમાઈશ એટલે આમાં હું રેકોર્ડ થઈ જાય ને પછી તમારે વાંધો ન આવે કેવું હોય તો હું આ મોસમ એવી રીતના ખવડાવતી પ્રાઇવેટ હતી. વિમાન મારી હાટુ આવવું જોઈએ. હાલે અને બધું કામ વાળી હશે હું કામ નહીં કરું કહી દો હાલે. કારણ કે પ્રિયાંશની હોવ કે અયાંશની હોવ નહીં કરે કામમાં કાંઈ વાંધો નથી પણ પ્રાઇવેટ વિમાન એ અત્યારે બધું જોશ જોશમાં થતું હોય ને એટલે આવડે પછી નહીં થતું હોય. અને મમ્મી કાક મનસ્વી તે મોસંબી ખાઈ રહી છે. મનુ અરે અમાર મનુ ડેકોરેશન વાળી ડીશ છે બતાય ખરા મનુ તાર ડીશ અમારે એને થોડીક હોય જ નહીં. તેમ તેમ મૂક્યું છે. તોય તારી ડીશ આમ ફર્સ્ટ ક્લાસ જ હોય હો અમને જોવી ગમે ને એવી હોય. તો તારે કેવું ગયું સ્કૂલનો દિવસ આજે? સારો ગયો બહુ સારો દિવસ ગયો. ડ્રોઈંગ હશે એટલે હે ને જોઈ મને કેમ ખબર કેમ કે જો હવે પણ શર્ટ પડ્યો છે ને હમ એ બગડ્યો છે. કેમ કરતા બગડ્યો મને એ નથી ખબર. મારી એક ફ્રેન્ડ છે ને હમ અને એનો હાથ લાગી ગયો છે. તે બગડ્યો. બગડ્યો. મનો આજ તો તાર હાટું રીંગણની શાક ને ભાખરી બનાવવાની સાલ છે ને નહીં હાલે હું નથી ખાવાની. તો તું શું ખાશ? પછી હું છે ને બહારનું ખાઈશ. બહારનું ખાશ કેમ તું પાર્ટી દેવાની છો બધાય હે? હા હા તો મનુ આપણે આજ બધાને શેની પાર્ટી દેવાની? બર્ગર. બર્ગરની? પેલા પૈસા નીકળ. પૈસા નીકળો હાસી વાત છે. એ રેડી પાઈ દે. ઈ ડેડી ભાઈ જ નહીં લેવાનું તારી વાત થઈ છે ને તેન તાર ભાઈ મેચિંગ કર્યું યલો મમ્મી મારા ન્યુ યર ના પૈસા દો. છે ને મેં બાને બા મારા ન્યુ યર ના પૈસા દો. કેમ કેટલા ચાહતા મમ્મી? કેટલા? 300 રૂપિયા. 300 માં તું એકલી જ ખાશ મનુ આમ બધાય તમે બધા ઘરે જઈને રીંગણનું શાક ખાજો. બસ ને દેખાડવા હતું. એ તો આપણને લલચાવશે કે હું બર્ગર હા પણ તું ખાજે તોય તે 300 રૂપિયા તું ડાયટિંગ છે હું નહીં ખાઉં. હું ખાઈશ હો મને લઈ જાય છે મને પાર્ટી દેવી જોઈએ તારે. બા રીંગણમાં છે ને ટીકી નાખજો. મમ્મી રીંગણમાં છે ને ટીકી નાખજો. એટલે હું થઈ જાય બર્ગર. તો ઈ ટીકી તું ખાઈશ ને ઈ બર્ગર બાનું બર્ગર ખાય. ઈ માનું બર્ગર મમ્મી તો તું ખાઈશ તો તું કોની હાટું કેસો? પણ તો ઈ બધા તમારે આટલું કહું છું હું. તો તું શું ખાઈશ? હું તો મારું બર્ગર ખાઈ ઓલું. ઓલું બર્ગર ખાશે ને આપણે રીંગણમાં ટીકી ભરીને વાળું બર્ગર ખવડાવશે મનુ એમ ન હાલે હો. પછી અમે હવે પાર્ટી કરવા જાવ ને પછી અમે તને ઘરે રીંગણમાં ટીકી નાખીને ખવડાવશું ને અમે બહાર બર્ગર ખાવું. હું નહીં જાઉં હું તમારા હારે આવીશ. તો તું અમારા હારે આવીશ તો અમે તારા હારે આજ આવશું. પછી તારે શું કરવાનું ખબર છે? બિલ નો સુકવાઈ રહે ને તો તારે વાસણ ધોવાના ઘડીક બેસી જવાનું વાસણ પૂરા થઈ જાય પછી વી આવવાનું એટલે બિલ ન માંગ. મારે થોડાક ધોવાના. આ તો બિલના ન થાય તો ઘણી હોટલમાં થાય ને એવું છે તું બેન પૈસા ન હોય તો વાસણ ધોવડાવે ને તો પછી આપણા જાણ આપણા જ તે પણ આપણા રીતે ધોવા જ પડે જ ને પૈસા ન હોય બીજા નહીં ધોવડાવે તમે બિલ ન આપો. બર્ગર ખાવાસ. ખાવાસ. હાલો ચેલેન્જ ને હાલો બર્ગર ખાવા પર વાસણ ધોઈ લેજો. મને બર્ગર ખાય ને તો વાસણ ધોતી આવજો બધા. મનુ ધોશે તો તું ધોતી આય, તને એટલે તારે લઈ જઈશ. આ હારું બર્ગર એને ખાવાનું ને વાસણ મારે ધોવાની એવું કેમ? બર્ગર તો તમે ખાવાનું. મારે ખાવાનું વાસણ એ તમને જ ધોવાનું. ના માન નથી ખાવું વાસણ ધોઈને બર્ગર મારું તો બિલ તાર અંકલ શીખવી દે. હા તો મારું બિલ માર ડેડી સુકવી દે. ના હું ડેડીને ફોન કરી ના પડે મને બિલ નહીં શીખવતા. સાહેબ છે ને આંખ ખુલ્લી રાખજો હો. આંખ ખુલ્લી રાખ. આમ નાના હતા ને તે આવી ગેમ રમતા જો દે નંબર વયા જાય. ગીડું આંખમાં. આ નાના હતા ને જરા આવી ગેમ રમતા ઓલા નાંખમાં એમના નાખ્યું.
હા અમે હંતાડવી પાછળ પછી આમ રમતા હોય ને એટલે કે બીજાને નાખમાં નાખી દેવી ઓલા નાખો તો ઓલો અગાઉ હવે હું ના એના અગાઉ આડા હાથ કરી દીધા એને તાવીને મોઢું નતું નાખે નતું આ છોકરા નાખતો તો અને પાડોટે હું મમ્મી કાક કમ્પ્લેન કરે સ્કૂલેથી આવીને જરાક હાથ પગ ધોવાની મોઢું ધોવાની તો કેવું પાડે જા આવ્યું મારી દીકો જા હાથ પગ ધોયે જા હવે અહીં તો બહુ ડાયો સી હમણાં ધોઈ આવશે જા બહુ ગંદા જા મકાન બહુ ડાયો છે એને ધોયા તે હેન્ડ વોશ કર્યું કેમ એનું શું કર્યું તમે પીઓ ઓછું એ નાખમાં નાખો ને રસ તો જોયું થઈ ગયો ને શાંત મમ્મી બપોર સુધી કેવી ધમાલ કરી બધા માથા પોલા થઈ ગયા ત્રણેય માઉના માથા બાહુન ઊંઘ ન થાય ને મમ્મી ઘડીક હુવામાં એવું કર્યું પછી શાંત થયો ઊંઘ ન થાય તો કેવું તો કરે જ ને પણ હવાની ઊંઘ અધૂરી હતી તો આપણા માથા પોલા કરી નાખ્યા પછી માથું ટાઈટ થઈ જાય કા જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે મસ્ત મેથીની ભાજી મરચા અત્યારે લાઈવ બનાવ્યા અરે વાહ સરસ બની ગયું તમે બનાવ્યા જદુએ તો અરે વાહ હા તો આજ તો બહુ ખુશખુશાલ છો હું ખુશાલ જ હોય તો તમે અત્યારે ખુશખુશાલમાં એન્ડમાં શું કહેવા માંગો છો એન્ડમાં કાંઈ નહીં બસ જો આજનો દિવસ આવ્યો ગયો ઈ તમે જોશો છે આખો દિવસ કેવો ગયો છે કાલ પાછા નવા ઓલા સાથે મળશું નવી વાતો સાથે અને આજનો દિવસ અહીંયા પૂરો થાય છે આવો બધા મેથીની ભાજી ખાવા રોજ રોજ મેથી ખાઈ ને શિયાળામાં તો હારી ગુણકારી ઓય ટાટા વાહ ટાટા કરતો દીકુ આ ટાટા આજ તો ગંદી કરી